લિસ્ટમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના કેશોદ ખાતે છેલ્લા 3 વર્ષથી અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેને લઈને ચોકમાં દુકાનો ધરાવતા 40 જેટલા વેપારીઓના રોજગાર સદંતર બંધ થયા છે। વેપારીઓ કેશોદ નગરપાલિકા સેવા સદન પ્રાંત કચેરી ધારાસભ્યને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનમાં જણાવવામાં આવ્યું અનુસાર 25 ફેબ્રુઆરી 2022થી કેશોદમાં 4 ચોક અંડરબ્રિજનું કામ શરૂ થયું હતું, જે કામ 25 ડિસેમ્બર 2022 પૂર્ણ થવાનું હતું, પરંતુ આ કામગીરી વધુ 2 વર્ષ સમય સુધી લાંબી ચાલતા વેપારીઓને છેલ્લા 2 વર્ષથી કામમાં સદંતર નબળી કામગીરી જોવા મળી રહી છે, કારણ કે કામ હોવાના કારણે ત્યાં ધંધા રોજગાર બંધ પડ્યા છે। અમે આજે 4 ચોકેથી બધા 40 વેપારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અંડરબ્રિજનું કામ આજે 10 મહિનાની મુદત વીતી જવા છતાં 3 વર્ષે પૂરું નથી થયું અને અત્યારે વેપારીઓની સ્થિતિ હાવ દયનીય છે। વેપાર ધંધા તમામ પડી ભાંગ્યા છે। વેપારીઓ મજૂરી કરવા મજબૂર બની ગયા છે। એ બાબતનું અમે ધ્યાન દોરવા સરકારનું આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપેલું। આપની શું અપેક્ષા છે? અમારી માગણી એવી છે કે આ છેલ્લા 3 વર્ષનું તમામ નગરપાલિકાના વેરા માફ કરવામાં આવે અને દરેક વેપારીને માસિક 50,000 રૂપિયા લેખે વળતર ચૂકવવામાં આવે। અમે આજે 4